તો વરસાદ બાદ અમરેલી જિલ્લામાં રસ્તા પર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જામ્યું। રાજુલા સાવરકુંડલા રોડ પર અમરેલી સાવરકુંડલા નેશનલ હાઈવે અને રાજુલા બાયપાસ રોડના હાલ બેહાલ થયા। રસ્તા પર એટલા બધા ખાડા છે કે એ જ સમજાતું નથી કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો। કમરના મણકા તોડી નાખે તેવી રસ્તાની હાલત। આ કમરતોડ રસ્તાથી લોકો તોબા પુકારી ઉઠ્યા છે। રસ્તાના ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે। રસ્તા પર પાણી ભરાયા હોવાથી ઘણીવાર ખાડા દેખાતા પણ નથી અને વાહન ચાલક અકસ્માતનો ભોગ બની જાય છે। રાજુલા સાવરકુંડલા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો રસ્તાની આવી હાલતથી વાહન હંકારતા પણ હવે ડરી રહ્યા છે। વાહન ચાલકો તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા માંગણી કરી રહ્યા છે। ખાડા પડે છે રસ્તામાં અને જે રોજની માટે અવરજવર વાહનો છે એને અકસ્માતના ભોગ બનાવવાની તૈયારી થઈ રહી છે। ટૂંકમાં જે સરકાર તંત્ર દ્વારા જાગવામાં આવે વહેલી તકે એના ખાડાને નિવારણ કરવામાં આવે તો બહુ સારી વસ્તુ છે। નકામાં કોઈનો જીવન અકસ્માતના સંભાવના ખરી છે। અમારે તો ઠામુકો રોદો આવ્યો હોય તો ગાડી પડી હોય તો દૂધનું ક્યાંય ઢોળાઈ જાય તો અમારે તો 2-3 હજારની નુકસાની આવે એવું થાય। એટલે ઘણા બધા લોકોને અજાણ્યા લોકોને પણ એવું થાય છે। ઘણા બધા લોકો અકસ્માતના લીધે વરસાદના લીધે ચાલુ વરસાદે હોય તો ખાડામાં દેખાય નહીં ને પડે તો નુકસાની થાય। એના કરતાં થોડુંક ધ્યાન દે અને આ સાવરકુંડલા હાઈવેને થોડોક સારા એવા ખાડા બૂરી દે તો બહુ સારી વાત કહેવાય। તો વડોદરા બાદ અમરેલીના પણ આપ આ દ્રશ્યો જુઓ, જ્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે। એટલે જેટલા પણ મોટા શહેરો કહેવાઈ રહ્યા છે માત્ર નામના, પણ તેના જે પ્રાથમિક સુવિધાઓ હોય છે રોડ રસ્તાની એ પણ લોકોને નથી મળતી। ગુજરાતમાં જે રીતે વરસાદ પડ્યો છે ને ત્યારબાદ જે રીતે સમગ્ર રાજ્યના માર્ગો ઉપર ખાડા રાત થયા છે, ત્યારે ગઈકાલે જ રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે દરેક જિલ્લામાં માર્ગ મકાન વિભાગ છે તે એક્ટિવ થયું છે। પરંતુ હું આપને દ્રશ્યો બતાવીશ અમરેલી જિલ્લાના કે રાજુલા સાવરકુંડલા હાઈવે ઉપર આ પ્રકારના ખાડાઓ પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે ફૂટના ખાડાઓ છે તે પડ્યા છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે પ્રકારે વાહન ચાલકોની માંગ છે કે તાકીદે આ ખાડાઓ બૂરવામાં આવે, સમારકામ કરવામાં આવે। રાજુલા સાવરકુંડલા હાઈવે ઉપરાંત અમરેલીથી સાવરકુંડલા જે નેશનલ હાઈવે છે ત્યાં પણ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરાંત રાજુલા આસપાસનો જે બાયપાસ માર્ગ છે ત્યાં પણ ખાડાઓ પડ્યા છે। એટલે મોટાભાગે રૂરલ વિસ્તારના માર્ગો ઉપરાંત હાઈવે છે ત્યાં આ પ્રકારના ખાડાઓ પડ્યા છે, જેના કારણે માર્ગો ઉપર જાણે ખાડા રાજ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે, જેના કારણે અકસ્માતનો ખતરો છે તે તોળાઈ રહ્યો છે। વાહન ચાલકો માર્ગ અને મકાન વિભાગ પાસે માંગ કરી રહ્યા છે કે તાકીદે સમારકામ રોડનું કરવામાં આવે ને ખાડાઓ છે તે બૂરવામાં આવે। જયદેવ કાઠી, ટીવી